શ્રી કૃષ્ણ મિત્રો, હું છું તમારો પ્રિય બિટ્ટુ માસ્ટર। આજે આપણે જવાના છે રાધા કૃષ્ણ મંદિર, જે આવેલું છે ક્યાં ભાડજ। અમે જઈ રહ્યા છીએ ગાંધીનગરથી ભાડજ, અને આ સરદાર પટેલ રિંગ રોડ છે। ભાડજ અહીંયાથી 17 કિલોમીટર દૂર આવેલું છે। आज તમે જોઈ રહ્યા છો એ વૈષ્ણોદેવી મંદિર છે। હવે આપણે પહોંચી ગયા છે વૈષ્ણોદેવી સર્કલ આગળ। હું આગળ વૈષ્ણોદેવી મંદિરનો પણ વ્લોગ બનાવવાનો છું। જો તમે આ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી જ દો અત્યારે, અને બાજુમાં બેલ આઇકન છે તે પણ દબાવી જ દો, જેથી નોટિફિકેશન મળતી રહે। આ છે વૈષ્ણોદેવી સર્કલ, અહીંથી આપણે આગળ વધી જઈશું। સાયન્સ સિટી સર્કલ પહેલા એક ટોલ આવે છે, પણ ગભરાવાની જરૂર નથી, એ કાર માટે ફ્રી છે। આ છે સાયન્સ સિટી સર્કલ, ત્યાંથી આપણે આગળ વધીશું। ભાડજ ગામ જવા માટે આપણે જમણી બાજુ વળવાનું છે। અહીંયા ઓવરબ્રિજનું કામ ચાલુ હોવાથી ટ્રાફિક વધારે હોય છે। આ રસ્તો ભાડજ ગામ થઈને રાધા માધવ મંદિર તરફ જશે। લો, આપણે પહોંચી ગયા છે સુપર સિટી। ત્યાં સુંદર મજાના બંગલા જોવા મળશે। ત્યાંથી આપણે આગળ વધીશું એટલે શ્રી રાધા માધવ મંદિર આવશે। હવે આપણે મંદિરના ગેટ નંબર 1 અને ગેટ નંબર 2 સામે પહોંચી ગયા છીએ। હવે આપણે ગાડી પાર્ક કરીને મંદિરના પ્રવેશ દ્વાર તરફ જઈશું। અહીંયા પાર્કિંગ માટે વિશાળ જગ્યા આવેલી છે। કેવો સુંદર રથ દેખાય છે। હવે આપણે મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કરીશું। બોલો શ્રી રાધા માધવની જય। બોલો શ્રી રાધા માધવની જય।
અહીંયા સુંદર મજાની રાધા માધવની ધૂન ગવાય છે. અહીંયા ભક્તો બેસીને ધૂન ગાય છે અને ભક્તિમાં લીન થઈ જાય છે. અહીંયા ધાર્મિક પુસ્તકો પણ મળે છે, જેમ કે શ્રીમદ ભગવદ ગીતા. અહીંયા શ્રી રાધા માધવ ગૌશાળાની માખણ મિશ્રી પણ મળે છે, જે ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. હવે આપણે દર્શન કર્યા બાદ ગૌશાળા જઈશું અને ગાયોને ચારો ખવડાવીશું. આ છે શ્રી રાધા માધવ ગૌશાળા, જે મંદિરની બાજુમાં આવેલી છે. આપણે જે મંદિરના દર્શન કર્યા તેના વિશે થોડી માહિતી આપશે. તમારું નામ? મારું નામ નિર્ભય દેવાની છે. હું આ હરિકૃષ્ણ મંદિરથી લાસ્ટ 4 વર્ષથી જોડાયો છું. તમે જોઈ શકો પાછળ આપણે ગૌશાળા છે, તો એમાં ગીર ગાયો છે, એમનું મિલ્ક પણ અવેલેબલ હોય છે, ઘી પણ મળે છે આપણે ટેમ્પલમાં. અને પાછળ તમે જોવા જશો તો અક્ષયપત્ર ફાઉન્ડેશન છે, તમે જોશો છેલ્લે લાસ્ટમાં. અક્ષયપત્ર ફાઉન્ડેશન એ શું છે કે બાળકોને મિડ ડે મીલ પ્રોવાઈડ કરે છે. દરરોજ 20 લાખ બાળકોને મધ્યાહન ભોજન, ગરમ મધ્યાહન ભોજન સરકારની સ્કીમ છે, એમની જોડે આપણે ટાઈપ કરેલું છે. તો 20 લાખ લોકોને જમવાનું પૂરું પાડે છે. એમાં આખા મશીનથી કઈ રીતે રોટી બને છે, 1 કલાકમાં 60,000 રોટીઓ બને છે, એવા મશીનો છે. અને બીજી વસ્તુ કે ટેમ્પલમાં બહુ બધી એક્ટિવિટીઝ થાય છે, બાળકોથી માંડીને વૃદ્ધાપણો, યુથને બધાને સિસ્ટમેટિક વેથી ભગવદ્ ગીતા શીખવાડવામાં આવે છે. એવા બધા. અને જન્માષ્ટમી છે, ગૌર પૂર્ણિમા છે, બલરામ પૂર્ણિમા છે, એવા બહુ મોટા ફેસ્ટિવલ થાય છે. જેથી તમે અને તમારી ફેમિલી જોડે વીકેન્ડ્સમાં બી આવી શકો, સેટરડે સન્ડે ફેસ્ટિવલમાં બી આવી શકો. તમારા અંદાજ મુજબ કેટલી સ્કૂલોમાં ભોજન જતું હશે? યસ. સો જ્યાં મધ્યાહન ભોજન છે એ 50થી વધારે જેટલી વ્હીકલમાં એ આઇસોલેટેડ વ્હીકલ હોય છે, જેમાં ગરમ ભોજન રહે છે. આજુબાજુની 100 કિલોમીટરની અંડર રેન્જમાં આવતી સ્કૂલમાં અરાઉન્ડ 3,000 મોર દેન 3,000થી વધારે સ્કૂલમાં પહોંચાડે છે ગરમ મધ્યાહન ભોજન. હરે રામ 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 હરે હરે, જે ભક્તિમય ધૂન સાથે ભક્તો અહીંયા પ્રદક્ષિણા કરે છે. મંદિરની સામે મોટી જગ્યામાં બાળકો રમી શકે છે અને નાસ્તો પણ કરી શકે છે. જો તમે અમદાવાદમાં રહેતા હોય તો એકવાર મુલાકાત જરૂર લેજો. અહીંયા પાર્કિંગની સુંદર વ્યવસ્થા છે. બાળકોને અહીંયા રમવાની સુંદર વ્યવસ્થા છે.
જ્યારે સાંજ પડે છે ત્યારે રાત્રિના સમય રોશની અને દીપકથી મંદિરની સુંદરતામાં અનેરો વધારો થાય છે. તો મિત્રો, રાધા માધવ મંદિરની જે ભાડજમાં આવેલું છે એની મુલાકાત જરૂર લેજો. તો આજનો વ્લોગ અહીંયા જ પૂરો થાય છે. જો તમને વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. હું મળું છું તમને બીજા વ્લોગ ઉપર. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ટેક કેર, બાય બાય. થેન્ક્સ ફોર વોચિંગ.